બધા વૈષ્ણવોને આશીર્વાદ. ઘણા વખત પછી સત્સંગમાં જોડાવાનો મોકો પ્રાપ્ત થયો. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. હા, જરૂર. આપણે મંગલાચરણ કરીને સત્સંગ શરૂ કરીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરે નમઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये. આજે સત્સંગમાં આપણે પુષ્ટિ માર્ગનું સ્વરૂપનું વિચાર કરશું. શરરાય મહાપ્રભુજીએ આના ઉપર સુંદર ગ્રંથ લખ્યો છે, માર્ગ સ્વરૂપ નિર્ણય. પુષ્ટિ માર્ગનું સ્વરૂપનો નિર્ણય આપે બહુ સુંદર કર્યો છે. એનું જ વિવેચન આજે કરશું. આપણે બધા પુષ્ટિ માર્ગીય જીવ છીએ અને પુષ્ટિ માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ અને પુષ્ટિ માર્ગ ઉપર દ્રઢતાથી ચાલવું છે અને પુષ્ટિ માર્ગ ઉપર ચાલીને પુષ્ટિ ફળની પ્રાપ્તિ કરવી છે. એ આપણો ઉદ્દેશ્ય છે. તો પુષ્ટિ માર્ગ શું છે, એનું સ્વરૂપ શું છે, એ જાણ્યા વગર પુષ્ટિ માર્ગ ઉપર આપણે ચાલી નહીં શકીએ. શ્રી મહાપ્રભુજીએ પણ પુષ્ટિ માર્ગ શું છે સમજાવવા માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ લખ્યો છે. અને શરરાય મહાપ્રભુજીએ એનો ઓર સુંદર સ્પષ્ટીકરણ માર્ગ સ્વરૂપ નિર્ણય ગ્રંથમાં કર્યો છે. માર્ગના સ્વરૂપનો નિર્ણય. માર્ગ કોને કહેવાય? કે જેના ઉપર ચાલીને વ્યક્તિ એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જાય એને માર્ગ કહેવાય. અને જેના ઉપર ચાલીને માણસ ભટકી જાય એ માર્ગ તો છે ચાલવાનો, પણ ખરેખર આપણે એને માર્ગ તરીકે એને કહી ન શકીએ. માર્ગ તો વ્યવસ્થિત હોય કે આપણને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે, એને માર્ગ કહેવાય. તો શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ ગ્રંથમાં 3 માર્ગ ત્યાં બતાવ્યા. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદઈ પ્રમાણેન ફલેન ચ વક્ષ્યામિ સર્વસંધ્યા ન ભવિષ્યંતિ અશ્રુતે. તો આ કે છે કે અહીંયા પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા એમ અલગ અલગ 3 માર્ગ મહાપ્રભુજી આ ગ્રંથમાં બતાવી રહ્યા છે. પુષ્ટિ માર્ગ એટલે શું, મર્યાદા માર્ગ એટલે શું અને પ્રવાહ માર્ગ એટલે શું. હરરાય મહાપ્રભુજી આગળ કરી રહ્યા છે કે સ્વમાર્ગ સર્વથા જ્ઞેય સર્વેભ્ય અતિ વિલક્ષણ તત્સ્વરૂપમ તું દુર્ગેયમ સ્વ સામર્થ્ય સર્વથા. આપણો જે પુષ્ટિ માર્ગ છે એ બીજા બધા માર્ગ કરતા વિલક્ષણ માર્ગ છે એમ તમે સમજો. અને જીવ એમ સમજતો હોય કે પોતાના સામર્થ્યથી હું આ પુષ્ટિ માર્ગના સ્વરૂપનું જ્ઞાન મને થઈ જશે, તો કે એ શક્ય નથી. દુર્ગેયમ તત્સ્વરૂપ દુર્ગેયમ સ્વ સામર્થ્ય સર્વથા. પોતાના સામર્થ્યથી તમે પુષ્ટિ માર્ગનું સ્વરૂપ જાણી શકો નહીં. તો પુષ્ટિ માર્ગ મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ કરતા એકદમ વિલક્ષણ માર્ગ છે. એને સમજવો કઠિન છે. મોટાઓની કૃપા હોય તો જ પુષ્ટિ માર્ગનું સ્વરૂપ આપણે સમજી શકીએ. જો પ્રવાહ માર્ગ તો એકદમ સિમ્પલ સમજવાનો. કેમ? પ્રવાહ માર્ગમાં મન ફાવે એમ કરવાનું, કોઈ ડિસિપ્લિન નહીં, કોઈ વિધિ નિષેધ નહીં, ખાઓ પીઓ મજા કરો. પ્રવાહ માર્ગ ભટકવાનો માર્ગ છે. એમાં જીવ ક્યાંય પહોંચે જ નહીં. જન્મ મરણના ફેરામાં ભટકતો જ રહે જ્યાં સુધી પ્રલય ના થાય ત્યાં સુધી. મર્યાદા માર્ગ જે છે ને એ ડિસિપ્લિનનો માર્ગ છે. મહાપ્રભુ જાગે કરે છે કે ભાઈ મર્યાદા માર્ગનો મતલબ છે વેદસ્ય વિદ્યમાનત્વાત્ મર્યાદાપી વ્યવસ્થિતા.
વેદની મર્યાદા કે આ રીતે કર્મ કરો, આ રીતે નહીં કરો, કર્મ કરીને ચિત્ત શુદ્ધ કરો, પછી જ્ઞાન પ્રાપ્ત કરો, પછી મોક્ષ મળે. તો આ વેદની મર્યાદાથી આપણે ચાલીએ. ડૂઝ એન્ડ નોટ્સ, આ કરવું, આ ન કરવું, વિધિ નિષેધ, વેદ પ્રણિત ધર્મ, તદ વિપરીત અધર્મ. વેદમાં જે કહ્યું હોય એ ધર્મ છે, અને જે ના પાડી હોય એ અધર્મ છે. તો ધર્મ કરવું, અધર્મથી દૂર રહેવું, એ પ્રમાણે જીવનને આપણે ટ્રેન કરીએ તો ધીરે ધીરે એ માર્ગ ઉપર ચાલીને આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ. મર્યાદા માર્ગ, મોક્ષ મળી જાય, મુક્તિ મળી જાય. તો પુષ્ટિ માર્ગ જે છે ને, આ બંને માર્ગ કરતા વિલક્ષણ માર્ગ છે, એમ શરણાઈ મહાપ્રભુ આગળ કરી રહ્યા છે. એ વિલક્ષણતા શું છે એ આપણે પોતાના સામર્થ્ય તો નહીં જાણી શકીએ, પણ આપણા આચાર્યો આપણને જણાવે તો જ જાણી શકીએ કે વિલક્ષણ માર્ગ કેવી રીતે છે. પુષ્ટિ માર્ગ મર્યાદા અને પ્રવાહ કરતા, એ આપણે વિચારશું. ઇતિ ચિંતા કૃપાયુક્ત કૃષ્ણ સ્વાસ્થ્યમ ચકારઃ પ્રગટમ સ્વસામર્થ્ય સહિતમ વિધિવત ભુવિ. હવે જીવ પોતાના સામર્થ્ય તો પુષ્ટિ માર્ગનું સ્વરૂપનું જ્ઞાન મેળવી શકે નહીં, એવી ચિંતા મહાપ્રભુજીને થઈ કે હવે શું કરવું. જીવને જ્યારે પુષ્ટિ માર્ગનું જ્ઞાન જ નથી તો પુષ્ટિ માર્ગમાં ચાલશે કેવી રીતે? છે તો પુષ્ટિ જીવ, પણ આ સંસારમાં આવીને એ પણ સંસારી પ્રવાહી જેવો થઈ ગયો, એટલે એને હવે પુષ્ટિ માર્ગ કેવું છે, શું છે, એનું જ્ઞાન જ નથી. તો ચાલે કેવી રીતે? એટલા માટે કૃષ્ણ સ્વાસ્યમ ચકારઃ, ભગવાન શ્રી કૃષ્ણે જીવ ઉપર દયા કરી, કૃપા કરી, અને ભૂમિ ઉપર વિધિવત ભુવિ સ્વસામર્થ્ય સહિતમ પ્રકટમ સ્વહાસ્ય ચકાર. પોતાનું બધું સામર્થ્ય ધરાવતા પોતાના મુખારવિંદ સ્વરૂપ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીને વિધિવત ભૂતલ ઉપર પ્રગટ કર્યા. હવે તો મહાપ્રભુજીનું સામર્થ્ય છે, કેમ કે એ ઠાકોરજીના મુખારવિંદના અવતાર છે, કૃષ્ણાસી સ્વરૂપ છે, એટલે એમનું સામર્થ્ય છે કે એ ભૂતલ ઉપર પ્રગટ થઈ અને આપણા જેવા જીવોને પુષ્ટિ માર્ગની જાણકારી આપે અને હાથ પકડીને પુષ્ટિ માર્ગ ઉપર ચલાવે. હવે એક બહુ સુંદર વાત આગળ કહી રહ્યા છે હરરાય મહાપ્રભુજી કે રસો વૈસ ઇતિ શ્રુત્યા કૃષ્ણ ભાવાત્મક મત. હવે જે પુષ્ટિ માર્ગમાં એ ભક્તિ માર્ગ છે. મહાપ્રભુજી આગળ કરી પુષ્ટિ માર્ગ એટલે ભક્તિ માર્ગ કથનાત પુષ્ટિ અસ્તિ ઇતિ નિશ્ચય. ભક્તિ માર્ગની વાત જે આવી હોય એને પુષ્ટિ માર્ગ સમજવો. ધ્યાનમાં આવી વાત? જ્યાં કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, ઉપાસના માર્ગ છે, મોક્ષની માર્ગ હોય તો મર્યાદા માર્ગ, અને શાસ્ત્રોને ન માનવા, મન માફક સ્વતંત્રથી વર્તવું એ પ્રવાહ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે જ્યાં ભગવાન કૃષ્ણની ભક્તિની વાત જ્યાં જ્યાં શાસ્ત્રમાં આવી હોય તો કે છે એ પુષ્ટિ માર્ગ છે, એ વિલક્ષણ માર્ગ છે. કૃષ્ણ ભક્તિનો માર્ગ વિલક્ષણ માર્ગ છે. ભક્તિનો મતલબ સીધો સીધો છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વત્ર અધિક સ્નેહ ભક્તિ. પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન પૂર્વક એ ભગવાનમાં સુદૃઢ અને સર્વથી અધિક સ્નેહ, એનું નામ જ ભક્તિ છે. એટલે જ્યાં જ્યાં એ પ્રકારની ભક્તિ જીવમાં પ્રગટ થાય ત્યાં સમજવાનું કે ભગવાનની કૃપા કામ કરી રહી છે. કૃપા વગર આ પ્રકારની ભક્તિનો ભાવ પ્રભુમાં હોય જ ન શકે. સમજ્યા ને? એટલે કહે છે કે ભાઈ આ ભક્તિ માર્ગ જે છે એ એવો માર્ગ છે કે જેમાં આપણે શાસ્ત્રના વિધિ નિષેધ તો માન્ય કરીએ છીએ, પણ એટલા પૂરતું નહીં. શાસ્ત્રની આજ્ઞા આપણે અવશ્ય પાલન કરવી, કેમ કે આપણે ભગવાનના ભક્ત છીએ, ભગવાનના સેવક છીએ, તો શાસ્ત્ર ભગવાનની આજ્ઞા છે, એનું પાલન આપણે શિરોધાર્ય, પણ મોક્ષ પ્રાપ્તિ માટે નહીં, ભગવાનની પ્રસન્નતા માટે. ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે એ જ ભક્તિ માર્ગનું કૃતાર્થતા છે. ભક્તિ માર્ગ સફળ થયો કે ન થયો એની નિશાની શું? કે ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે, ભગવાનનો પ્રસાદ પ્રાપ્ત થાય, ભગવાનની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય તો સમજવું કે આપણે ભક્તિ માર્ગમાં સફળ થયા. જ્ઞાન માર્ગમાં સફળ ક્યારે કહેવાય? જ્યારે જીવ સર્વજ્ઞ થાય. અને કર્મ માર્ગમાં સફળ ક્યારે થાય? જ્યારે જીવનું ચિત્ત શુદ્ધ થઈ જાય. સમજ્યા? તો ભક્તિ માર્ગની સફળતા અલગ પ્રકારની સફળતા છે. પ્રભુની પ્રસન્નતા તો આપણે બધા જ
વેદના બધા કાર્ય કરીએ પણ ઠાકોરજીની પ્રસન્નતા માટે કરીએ, મોક્ષ પ્રાપ્તિ માટે કે એક પારલૌકિક ફળની પ્રાપ્તિ માટે નથી કરતા. એ મર્યાદા માર્ગે છે. પુષ્ટિ માર્ગમાં આખો પ્રકાર બદલાઈ જાય છે. લૌકિકત્વમ વેદિકત્વમ કાપટ્યાસુ નાન્યથા વૈષ્ણવ તો સહજમ તતો વિપર્ય. ભાઈ પુષ્ટિ માર્ગમાં તો આપણે લોક વેદના બધા કાર્ય કરીએ છીએ, અનાસક્ત ભાવથી કરીએ છીએ. અને વૈષ્ણવતા ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા, ભગવાનનું સ્મરણ, ભગવાનની કથા એ સહજ ધર્મ માનીને આપણો આત્મધર્મ છે. હું ભગવાનનો અંશ છું, ભગવાન મારા અંશી છે, ભગવાન મારા સ્વામી છે, હું ભગવાનનો સેવક છું. એટલે દાસ ધર્મ છે ઠાકોરજીની સેવા, અને સેવાના અનુસાર ભગવાનનું સ્મરણ. એ જ વૈષ્ણવત્વ સહજ ધર્મ, એ જ પુષ્ટિ માર્ગ છે. તો એ કૃષ્ણ જેની આપણે ભક્તિ કરવી છે એ કેવા છે? કરણાય મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે, રસો વૈસ ઇતિ શ્રુત્યા ભાવાત્મક મત તથા તદાસ્ય મંતવ્યમ ભક્ત અનુભવત અનુગૈહી. ભાઈ એ ઠાકોરજી રસાત્મક સ્વરૂપ છે. શ્રુતિમાં એ પ્રભુનું સ્વરૂપ રસો વૈસ એમ કહ્યું. જેની ભક્તિ આપણે કરવી છે, જેનો આશ્રય આપણે કરવો છે, કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ આશ્રય, એ કૃષ્ણનું સ્વરૂપ શ્રુતિમાં શું બતાવ્યું છે ઉપનિષદમાં? તો કે રસો વૈસ, રસાત્મક સ્વરૂપ બતાવ્યું છે. અને ભાવાત્મક મત, ભાવાત્મક તો રસ એટલે શું, ભાવ એટલે શું, એ બી સમજવું પડશે ને. ભાઈ ઠાકોરજી રસાત્મક છે, ઠાકોરજી ભાવાત્મક છે, કૃષ્ણ ભાવાત્મક છે. મતલબ શું? તો કે ભાવ રતિ દેવાદિ વિષય ભાવ. દેવમાં, આપણા ઈષ્ટદેવમાં, ઈશ્વરમાં રતિ પ્રેમ થવો એનું નામ ભાવ. તો એ જે ભગવાન જે છે કૃષ્ણ, એ ભાવાત્મક છે. ભક્તોનો જે પ્રેમ છે એ પ્રેમ સ્વરૂપ એ ઠાકોરજીનું સ્વરૂપ, પ્રેમથી બંધાયેલા છે. એ ભગવાન કોઈ સાધનથી બંધાયેલા નથી. અયમ આત્મા ન પ્રવચન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન જમે વિષ્ણુતે તેને લભ્ય. આ પરમાત્મા કોઈ સાધનથી પ્રાપ્ત ન થાય. આ ભગવાન જે જીવનું અંગીકાર કરે છે, જે જીવને સ્વીકાર કરે છે, જેનું વરણ કરે છે કે આ મારો જીવ છે, એને જ ભગવાનની ભક્તિ, ભગવાનમાં પ્રેમ થાય છે. એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે આ ઠાકોરજી સાધનથી બંધાય નથી, ભાવાત્મક સ્વરૂપથી, કેવળ ભાવથી બંધાય છે, પ્રેમથી જ બંધાય છે. ઠાકોરજીને પ્રગટ કરવાનો એક જ રસ્તો છે, ભક્ત્યા અહમ એકમ ગ્રાહ્ય. કેવળ ભક્તિથી જ ભગવાનને આપણે સ્વીકારી શકીએ. એક વાત સમજી લો તમે, પુષ્ટિ માર્ગનું રહસ્ય કે જ્યાં ભાવ નથી, પ્રેમ નથી, સ્નેહ નથી, ત્યાં પુષ્ટિ માર્ગે સ્વરૂપ તો નથી બિરાજતા. પછી મંત્રોથી આપણે ઠાકોરજીને પધરાવીએ, પ્રાણ પ્રતિષ્ઠા કરીને મંત્રથી ઉપચાર કરીએ, ભગવાનની વિભૂતિ ત્યાં પધારે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તો કેવળ સ્નેહ નિયામક છે, સ્નેહથી પ્રાપ્ત થાય. એટલે હરણાય મહાપ્રભુજી કહ્યું કે ભાવાત્મક સ્વરૂપ છે અને રસાત્મક સ્વરૂપ છે. હવે રસ એટલે શું? તો કે ભાવ અનુભાવ સંચારી ભાવ નિષ્પન્ન સ્થાયી ભાવ સ્વરસ. રસ એટલે સ્થાયી ભાવ, સ્થાયી ભાવને રસ કહેવાય. હવે ભાવનો મતલબ સમજી ગયા આપણે. રતિ દેવાદિ વિષય ભાવ એ સ્થાયી થઈ જાય, ઈશ્વરમાં પ્રેમ સ્નેહનો ભાવ સ્થિર થઈ જાય, સ્થાયી. એ જે છે તે રસ છે. એવા રસાત્મક ઠાકોરજી છે. અને એ સ્થાયી ભાવ પ્રગટ કેમ થાય? તો કે ભાવ અનુભાવ સંચારી ભાવ. ભાવ વિભાવ અનુભાવ સંચારી ભાવ, વિભાવ અનુભાવ અને સંચારી ભાવથી એ ભાવ આપણો સ્થાયી ભાવ થાય. વિભાવ બે પ્રકારના વિભાવ બતાવ્યા છે, આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. જેમાં જે વસ્તુ અથવા વ્યક્તિ આપણે પોતાના સ્નેહનો ભાવનો આધાર બને એને આલંબન કહેવાય. જેમ કે આપણે અહીંયા આપણા ઉદાહરણમાં ભક્તિનો ભાવનો આધાર કોણ છે? ઠાકોરજી, શ્રી કૃષ્ણ. તો ઠાકોરજી આપણા આલંબન વિભાવ છે, આપણા ભાવને ઝીલનારા છે. ઉદ્દીપન વિભાવ એ ભાવને જે ઉદ્દીપ્ત કરે એ ઉદ્દીપન વિભાવ. એટલે ઠાકોરજીની ક્રીડા, ઠાકોરજીનું સ્વરૂપ, ઠાકોરજીની લીલા, એ બધું આપણા ભાવને પ્રભુ પ્રત્યે
ઓર વધારે છે તે ઉદ્દીપન વિભાવ કહેવાય. તો વિભાવ બે પ્રકારના, આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. અને વિભાવ અનુભાવ, અનુભાવ એટલે જે ઠાકોરજીની ભક્તિ માટે આપણે જે આપણી મન વાણી કાયાથી આપણી ચેષ્ટાઓને વ્યક્ત કરીએ, મનથી પ્રભુનું ધ્યાન કરીએ, વાણીથી પ્રભુના ગુણગાન ગાઈએ, શરીરથી ઠાકોરજીની સેવા કરીએ, નવદા ભક્તિ કરીએ, આ બધા આપણા અનુભાવ છે. બહાર ભક્તિના ભાવને બહાર પ્રગટ કરવાના પ્રકારો છે. આ વિભાવ અનુભાવ મળે પછી સ્થાયી ભાવ થાય, એમને એમ સ્થાયી ભાવ ન થાય. એટલે આપણે એ ઠાકોરજીમાં એવો ભાવાત્મક સ્વરૂપનું ભાવ રાખીને અને આપણે સતત સેવા સ્મરણ નવદા ભક્તિનો અનુભવ કરતા રહીશું, ત્યારે સ્થાયી ભાવ પ્રગટ થશે. બાકીના જે ભાવ છે, સંચારી ભાવ છે, જે વાત્સલ્ય ભાવ છે, શૃંગાર ભાવ છે, સખ્ય ભાવ છે, આ બધા સંચારી ભાવ છે, પરમનન્ટ નહીં, અંગરૂપથી આવે છે. આપણને હજી ઠાકોરજીએ કોઈ ભાવનું દાન તો કર્યું નથી લીલામાં, કે આપણે સખા છીએ, કે આપણે ઠાકોરજીના પ્રેયસી છીએ, કે આપણે ઠાકોરજીના માતા પિતા છીએ, એવું કંઈ આપણને ભાવનું દાન તો કર્યું નથી. એટલે આ બધા ભાવને આપણે વાગોડીએ એ વ્રજભક્તોની ભાવની ભાવના કરીને. ભાવો ભાવના સિદ્ધ. મૂળ જે ભાવ આપણો છે નિર્ગુણ ભાવ, કે ઠાકોરજી સ્વામી, હું ભગવાનનો સેવક, સ્વામી સેવકનો મૂળ ભાવ, સ્થાયી ભાવથી આપણે ભક્તિ શરૂ કરીએ છીએ. તો આ રીતે અહીંયા કહ્યું કે ઠાકોરજી એ આનંદ રૂપ છે, એ તો શાસ્ત્રમાં કહ્યું છે, પણ આનંદ રૂપતા ઠાકોરજી જ્યારે આનંદનું દાન ભક્તોને લીલા રમણ દ્વારા કરે, ત્યારે એ ઠાકોરજીનું રસાત્મક સ્વરૂપ પ્રગટ થાય છે. એટલા માટે શ્રુતિમાં કહ્યું કે એ પ્રભુ રસાત્મક છે, એ પ્રભુ ભાવાત્મક છે, એમ પુષ્ટિ માર્ગે વૈષ્ણવોએ જાણી લેવું. એટલા માટે જ તેન ભાવાત્મક માર્ગ સર્વભી પ્રગટી કરતો. જ્યારે ઠાકોરજીનું સ્વરૂપ જ જ્યારે ભાવાત્મક છે, રસાત્મક છે, તો પછી એ પ્રભુને પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે એ પણ તો ભાવાત્મક જ હોવો જોઈએ ને. એવું તો ન બને કે માર્ગ કઈ અલગ અને પ્રભુનું સ્વરૂપ અલગ. પ્રભુનું સ્વરૂપ પણ ભાવાત્મક છે, ભાવથી બંધાયેલા છે. તો એ પુષ્ટિ માર્ગમાં ચાલી રહ્યા છે, એ પુષ્ટિ માર્ગ પણ પ્રેમનો ભાવનો જ માર્ગ છે. એ સર્વોપી પ્રગટીકૃત. એટલે મહાપ્રભુજીએ આ ભાવાત્મક સમગ્ર માર્ગ મહાપ્રભુજીએ પ્રકાશિત કર્યો, પ્રગટ કર્યો. એટલે પહેલા પૂર્વમાં પણ હતો, વ્રજભક્તો તો એ ભાવાત્મક માર્ગથી ઠાકોરજી પ્રાપ્ત કર્યા જ હતા ને, પણ એ ભાવ બધા ભૂલી ગયા. આટલા હજારો વર્ષ થઈ ગયા, ઠાકોરજી પાછા ધામ પધારી ગયા, તો એ ભાવાત્મક પુષ્ટિ માર્ગ આપણે ભૂલી ગયા. શ્રી મહાપ્રભુજી ફરી પ્રગટ થઈને એ માર્ગ પ્રગટ કર્યો. વ્રજભક્તોનો જે માર્ગ હતો, પુષ્ટિ માર્ગ, જે 10મા સ્કંદમાં ભાગવતમાં આવે છે, એ માર્ગને મહાપ્રભુજી પાછું પ્રગટ કર્યો કે જો આ રીતે ઠાકોરજીનો ભાવથી એ લોકો જોડાયા. એ જ ભાવ આપણે કરવાનો છે. ભાવો ભાવના સિદ્ધ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાને ક્વાપી કદાચન. તો જે વ્રજાધિપની ભાવના કરવી, વ્રજના જે ભક્તો હતા કેવા નિસ્સાધન ભાવથી, નિષ્કપટ ભાવથી, નિષ્કામ ભાવથી પ્રભુની પ્રસન્નતા માટે પ્રભુની સેવા કરતા, એ રીતે આપણે વ્રજાધિપની સેવા કરવી. એ જે માર્ગ હતો એ માર્ગ મહાપ્રભુજી પાછો પ્રગટ કરી દીધો. તો એ જ વાત અહીંયા સમજવાની છે કે આ ભક્તિ માર્ગ એ ભાવાત્મક માર્ગ જે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયો છે. એટલે જેમ આપણે સમજી શકીએ કે એક તો ગવર્મેન્ટ રોડ બનાવે, ડામરનો પાક્કો રસ્તો, અને એક ગામડાના લોકો ત્યાં રોડ તો હોય નહીં, રોજ ત્યાં ચાલતા હોય, જંગલમાં જઈને અને કામ કરવા જતા હોય, રોજ એ જ રસ્તે જાય, તો એ લોકોની પગના નિશાનથી એ રોડ કાચો રસ્તો બની જાય. બરાબર ને? તો આપણને ભાગવતમાં એ કાચો રસ્તો દેખાય છે, વ્રજભક્તોના માર્ગનો, ભાવાત્મક માર્ગનો. શ્રી મહાપ્રભુજી એ જ કાચા રસ્તાને પુષ્ટિ સંપ્રદાય તરીકે વ્યવસ્થિત કરી દીધો. ત્યાં તો ઠાકોરજી પ્રગટ હતા કૃષ્ણ અવતારમાં, તો જેટલી બી કાળજી લેવી જોઈએ પોતાના ભક્તોની, ઠાકોરજી પોતે લેતા હતા. અન્ય આશ્રય ન કરે, અસમર્પિતનો ત્યાગ કરાવે, અને જે અવિદ્યા દૂર કરી, બધા પ્રકારનું અજ્ઞાન દૂર કર્યું, બધા અસુરોને મારીને, બધી કાળજી ઠાકોરજી પોતે લીધી. હવે અહીંયા કાળજી કોણ લેશે? અહીંયા શ્રી મહાપ્રભુજીની વાણી આપણી કાળજી લેશે.
મહાપ્રભુજી વાણી નિયામક છે પુષ્ટિ માર્ગમાં, કે મહાપ્રભુજી આ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કરીને કઈ રીતે આપણે આગળ ચાલવાનું પુષ્ટિ માર્ગમાં, એ મહાપ્રભુજી સોરસ ગ્રંથમાં જે આજ્ઞા કરી છે એ રીતે આપણે આગળ ચાલો. તો એ માર્ગ આખો ભાવાત્મક માર્ગ મહાપ્રભુજીએ જીવો પર કૃપા કરવા પ્રગટ કર્યો કે હવે તો આ કલયુગમાં કૃષ્ણ એવ ગતિર્મમ, આ કોઈ મર્યાદા માર્ગ હવે ચાલવાનો નથી. યજ્ઞ યાગાદી એના માર્ગ બધા ગયા. હવે મહાપ્રભુજીએ સ્પષ્ટ કહ્યું કે દેશ કાલ દ્રવ્ય મંત્ર કરતા કર્મ ધર્મના 6 સાધનો હવે કલયુગમાં અશુદ્ધ થઈ ગયા છે. નથી એવી આચાર પવિત્રતા, નથી સ્વાધ્યાય, અને બધા માણસ જે છે તે લૌકિક આવેશવાળા થઈ ગયા છે. એ સ્થિતિમાં હવે તમે ધર્મ કરો છો ને એ કેવળ ધર્મનો આભાસ છે, ધર્મ છે જ નહીં. હવે જે ઉદ્ધાર થશે ને કેવળ કૃષ્ણ આશ્રય અને કૃષ્ણ ભક્તિથી થશે. ભાગવત માર્ગમાં રહીને યથાશક્તિ ધર્મનું આચરણ કરો, મૂળ ઉદ્ધાર ઠાકુરજી કરશે. એવો પુષ્ટિ માર્ગથી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ જે મારી ગતિ છે. એ કે પારલોકે સરળતા શરણમ હરી, આ સૌથી પહેલો ભાવ ભગવાનમાં નિષ્ઠા રાખો. પ્રભુ સિવાય કોઈ સાધનથી આપણો ઉદ્ધાર થવાનો નથી, એ વાત સમજી લો તમે. તો આ પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલા તો ભગવત આશ્રય બહુ જરૂરી છે. બધાનો આશ્રય છોડીને એક પ્રભુનો આશ્રય સ્વીકારવો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણવ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યે માસુચ. બધા આશ્રયોનો ત્યાગ કરીને, બધા આશ્રય જેટલા બી ધર્મો છે એમાં નિષ્ઠા છોડીને, ધર્મ તો કરવાના છે પ્રભુની આજ્ઞા માનીને યથાશક્તિ, સ્વધર્માચરણ સત્તા વિધર્માચરણ નિવર્તનમ, એ તો કરવાના છે, પણ નિષ્ઠા આનાથી મારો ઉદ્ધાર થાય એમ નહીં. ઉદ્ધાર શ્રી કૃષ્ણ કરશે, ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ એ જ ઉદ્ધાર કરશે. એ ભાવ રાખીને હું હે કૃષ્ણ આપને શરણે છું, આ ભાવ સ્થાપિત કરવો પડશે ઠાકુરજીમાં. ભાવાત્મક બાર આ ભાવ સૌથી પહેલા સ્થાપિત કરવો પડશે. જો અન્યાશ્રય કરતા રહેશો, પ્રભુ સિવાય પ્રભુને છોડીને બીજામાં તમને ભાવ હશે કે આનાથી મારું કાર્ય થઈ ગયું, એ મહાન અન્યાશ્રય છે. આખી સૃષ્ટિમાં મૂળ ભગવાન છે, સમજો. અને આ બધા જ ભગવાનના જ નામ રૂપ પ્રગટ થયા છે. આખી સૃષ્ટિ બધા જ ભગવાનના અંશ છે. કોઈ વિભૂતિ છે, કોઈ કલા છે, કોઈ જળ છે, કોઈ જીવ છે. આ બધા ભગવાનના અંશ છે, મૂળ ભગવાન છે. તો આપણે મૂળનો આશ્રય કરવાનો છે. આખા જગતને બ્રહ્મરૂપથી જાણો. આ જગત જે છે ભગવાનનું સ્વરૂપ છે, પણ ઉદ્ધાર આશ્રય આ જગતથી નહીં થાય. ઉદ્ધાર મૂળ જે કૃષ્ણ, જે જગતના પણ આધાર છે એનાથી થશે. એવો શ્રી કૃષ્ણ શરણમમ આ અનુસંધાનથી અષ્ટાક્ષર મંત્રનો જપ કરતા રહો. એના પછી અહીંયા કહી રહ્યા છે કે હવે સંબંધ પ્રભુથી કેમ જોડશો. એક તો આપણે સંબંધ જોડ્યો આ રીતે પ્રભુને શરણાગત છે. હવે બીજો મુખ્ય બ્રહ્મ સંબંધ સ્વભાવાત્મક. મુખ્ય જે છે ઠાકુર સાથે સંબંધ જે છે બ્રહ્મ સંબંધથી થાય છે. એટલે બ્રહ્મનો મતલબ છે સ્મૃતિમાં પરમાત્મા, ભાગવતમાં જેને ભગવાન કહેવાય છે, વેદમાં જેને બ્રહ્મ કહેવાય છે, એ બ્રહ્મ સાથે સંબંધ એ પણ ભાવાત્મક સંબંધ છે આપણો. જો અહીંયા કૃષ્ણ સંબંધ ન કહીને આપણે ત્યાં બ્રહ્મ સંબંધ કહેવાય છે ને. બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો. તો બ્રહ્મ કેમ કહ્યું, કૃષ્ણ કેમ ન કહ્યું? તો કે ભાઈ કૃષ્ણ કોણ? પરબ્રહ્મ તું કૃષ્ણો હિ. કૃષ્ણ તો પરબ્રહ્મ તો જ છે. બ્રહ્મ કો કે કૃષ્ણ એક જ વાત છે. પણ બ્રહ્મ કહેવાથી એક વાત ક્લિયર થાય છે કે બ્રહ્મ જે છે એ કેવા છે, સમતા અને નિર્દોષતા બે ગુણ બ્રહ્મમાં રહેલા છે. ગીતામાં કહ્યું છે ભગવાને કે બ્રહ્મમાં કોઈ વિષમતા નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે. બ્રહ્મમાંથી આખું સૃષ્ટિ પ્રગટ થઈ છે. તો બધા જ બ્રહ્મમાં કોઈ ઊંચું નીચું નથી, કોઈ ખરાબ સારું નથી, બધું એક સરખું છે. કોઈ નિર્દોષતા છે, કોઈ દોષ કોઈ એમાં નથી. બ્રહ્માજી લઈને ઘાસના તણખા સુધી બધું જ બ્રહ્મ જ બન્યા છે. એટલે એ બ્રહ્મનો જયારે વિચાર કરીએ તો આપણે પણ બ્રહ્મરૂપ છીએ, પણ બ્રહ્મના અંશ છીએ. બ્રહ્મ અંશી છે, એના આપણે અંશ છીએ. તો એક કોમન પ્લેટફોર્મ મળે આપણને કે હું પણ બ્રહ્મ અને કૃષ્ણ પણ બ્રહ્મ. તો પછી કૃષ્ણથી આપણે જોડાઈ શકીએ. સમજ્યા ને? આપણે મેચ કેવી રીતે થાય? જો કૃષ્ણ નિર્દોષ, જીવ દોષ વાળો, તો કૃષ્ણ સાથે સંબંધ જ નહીં થાય ને, મેચિંગ નહીં થાય, મિસમેચ થઈ જશે. તો આપણે સૌથી પહેલા તો એક પ્લેટફોર્મ પર આવવું પડશે કે કૃષ્ણ પણ બ્રહ્મ છે, જીવ પણ બ્રહ્મ છે, અને જીવ એ કૃષ્ણનો અંશ છે, એટલા માટે બ્રહ્મ સ્વરૂપ છે.
અને બંને જ્યારે બ્રહ્મ છે તો બ્રહ્મ સંબંધ થઈ શકે, ભાવાત્મક. હે કૃષ્ણ, આપ મારા સ્વામી, હું આપનો સેવક, હું આપનો દાસ, એમ આપણે સંબંધ જોડી શકાય. આ ભાવ પ્રભુમાં સ્થાપિત કરવાનો છે, આ ભાવાત્મક માર્ગ. તો બ્રહ્મ સંબંધ પણ આપણે ત્યાં ભાવાત્મક છે, ભાવથી સંબંધ જોડાય. જો સંબંધ બે પ્રકારના હોય, બે સંબંધ પણ હોય અને ભાવ સંબંધ પણ હોય. બ્લડ રિલેશન થી જે સંબંધ હોય ને, ભાઈ બહેન, માતા પિતા, પુત્ર, આ બધા બ્લડ રિલેશન છે, એટલે આ દેહ સંબંધ છે. અને ભાવ સંબંધ કયા? જે મિત્ર આપણા, ભાવ સંબંધ છે. પતિ પત્ની, ભાવ સંબંધ છે. આપણો ભાવ સ્થાપિત કર્યો ને આપણે એમાં, એ ભાવ સંબંધ છે. ઠાકોરજીમાં આપણો સંબંધ કયો છે? ભાવ સંબંધ છે. ઠાકોરજી આપણા સ્વામી છે, હું એમનો સેવક છું, તો આપણે સ્વામી સેવક ભાવથી બંધાયા. તો ભાવ વિવાહ એ જ કહ્યા છે કે જેમ એક સ્ત્રી પોતાના બીજા પુરુષમાં પોતાનો પતિભાવ સ્થાપિત કરે, એ પ્રમાણે અહીં આપણે જીવ જે છે એ ભગવાનમાં સ્વામી ભાવ સ્થાપિત કરે છે. ઠાકોરજી સ્વામી, હું એમનો દાસ છું. એટલા માટે આ ભાવાત્મક આપણો માર્ગ છે. આખો ભાવ ઉપર જ ચાલે છે માર્ગ. જો ભાવ ગયો તો માર્ગ હાથમાંથી ગયો. ભાવની સૌથી મુખ્યતા છે અહીંયા ક્રિયાકલાપ ઓછા હશે તો ચાલશે. થોડી સજાવટ ઓછી કરી ઠાકોરજીમાં, તમારે જેટલું સામર્થ્ય એટલું કરો, ઓછું કરો એમ નથી કહેતો, જેટલું થાય એટલું કરો, પણ ભાવથી કરો. તાત્પર્ય કહેવાય ભાવ મુખ્ય છે. એ ફોર્સ છે ને આપણો, એ ભાવનો છે. કોઈની સામર્થ્ય ઓછી છે તો બિચારો ઓછું સેવા કરી શકે છે, અષ્ટયામ સેવા વૈભવથી નથી કરી શકતો, નિષ્કિંચન ભાવથી કરે છે, તો ભાવ એનો પ્રબળ છે. તો ઠાકોરજી એની સામે એની સેવા આનંદથી સ્વીકારે છે. અને કોઈ બી બહુ સક્ષમ છે, વૈભવ છે, ભાવની કમી છે, તો એટલું ક્રિયાકલાપ દેખાડશે બી પ્રભુને નથી ગમતું. પ્રભુ તો છે પ્રેમ અને ભાવથી બંધાયેલા છે. આ વાત સૌથી પહેલા સમજવી પુષ્ટિમાર્ગમાં બહુ જરૂરી છે. અહીંયા ગ્લેમર દેખાડવાનું કામ નથી. પુષ્ટિમાર્ગમાં અહીંયા નિરુપાધિક ભાવની વાત છે. બિનશરતી પ્રેમ પ્રભુમાં, અનકન્ડિશનલ લવ જેને આપણે કહીએ. ઠાકોરજી પ્રસન્નતામાં બિરાજે, બસ એ જ જીવની પ્રસન્નતા. મારી પ્રસન્નતા શું? પ્રભુની પ્રસન્નતા એ મારી પ્રસન્નતા. આ પ્રકારનો નિષ્કપટ ભાવ, એ ભાવ પુષ્ટિમાર્ગનો માર્ગ છે. યથા સ્વભર્તુ સંબંધે તસ્યા નિર્દુષ્ટતા તથા ભગવત ભાવ સંબંધે દેહસુ આત્મતામી હોય. જે પ્રમાણે વિવાહ થાય પછી એ પુરુષ સ્ત્રીને સ્વીકારી લે કે નહીં, આ મારી પત્ની છે, પછી એના કોઈ દોષ ન જુએ. દોષ જોવા હોય પહેલા જુઓ, લગ્ન કરવા પહેલા. લગ્ન થયા પછી દોષ જોશો તો તમારું વિવાહ સંબંધ ટકી જ નહીં શકે. એવી રીતે બ્રહ્મ સંબંધ થયા પછી જીવ જ્યારે પ્રભુને એમ કહે છે કે હું આપનો દાસ છું, આપ મારા સ્વામી છો, પછી ઠાકોરજી પણ એ જીવને દોષ જોતા નથી. બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. તો બધા દોષની નિવૃત્તિ થાય છે. ઠાકોરજી દોષ વાળો જીવ હશે તો ઠાકોરજી એના દોષ સામું જોશે નહીં, કેમ કે હવે એને ઠાકોરજીને સ્વીકાર્યા ને સ્વામી તરીકે, અને પોતાને દાસ તરીકે સ્વીકાર્યો, સંબંધ સ્થાપિત થઈ ગયો. સંબંધ સ્થાપિત થયો તો નિર્દોષ પરમાત્માથી સદોષ જીવ બી જોડાશે, તો જીવ પણ નિર્દોષ થાય છે. જેમ શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રસમાં શું ઉદાહરણ આપ્યું કે જે ગંગાજલ પવિત્ર છે, નિર્દોષ છે, એમાં બીજું જે સામાન્ય જલ ભલે દોષ વાળું હોય એ પણ એમાં ભળી જશે, તો સામાન્ય જલને પણ આપણે ગંગાજલ તરીકે જ એના સાથે વ્યવહાર કરશું. એવી રીતે ભગવાન નિર્દોષ આનંદાત્મક સ્વરૂપ છે, અને જે જીવ ભગવાનથી જોડાશે એ પણ નિર્દોષ થઈ જશે. પ્રભુના સંબંધમાં જે વસ્તુ આવશે એ પવિત્ર, અને પ્રભુથી સંબંધમાં જે વસ્તુ ન આવી એ અપવિત્ર, એ તમને બાધક છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન આચરે. અસમર્પિત વસ્તુ જે પ્રભુની સેવામાં સમર્પિત નથી, પ્રભુથી ભક્તિથી કોઈ એ વસ્તુ સંબંધિત નથી, એ બધી વસ્તુ આપણે ભોગ કરશું તો આપણને લૌકિક ભોગનો દોષ લાગશે, આપણી ભક્તિ નહીં વધે. એટલે જે ભગવાનથી સંબંધિત વસ્તુ હોય એનો જ આપણે સંપર્ક કરવો. એટલે આપણે બ્રહ્મ સંબંધ પછી પોતાનામાં પણ કેવળ લૌકિક ભાવ ન રાખવો, પણ હું ભગવાનનો દાસ છું એવો અલૌકિક ભાવ રાખવો. ઘરમાં પણ ઠાકોરજી બિરાજતા હોય તો ઘર ભગવાનના બિરાજવાનું સ્થાન છે, વ્રજ છે, વૈકુંઠ ધામ છે, એવો ભાવ રાખવો. ઠાકોરની સેવામાં જે બી પરિવારજનો આવતા હોય
એમાં પણ સેવક બુદ્ધિ રાખવી, લૌકિક બુદ્ધિ પછી. તો ધીરે ધીરે નિર્દોષતા આવશે, દોષમાંથી નિર્દોષતા આવશે. એટલા માટે જ મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં બહુ સુંદર આજ્ઞા કરી કે ચાંડાલી જે રાજપત્ની જાતા રાગ્યા છે માનીતા કદાચ અપમાને પી મૂળ તો કરી હવે અંતઃકરણ મદ વાક્યમ સાવધાન ત્યાં શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ દોષ વર્જિતમ. ભાઈ મહાપ્રભુજી બોધ આપે છે પોતાના વૈષ્ણવને કે સાવધાનતાથી આવા સાંભળ કે ભાઈ કૃષ્ણથી પર કોઈ વસ્તુ નિર્દોષ નથી. કૃષ્ણ જ નિર્દોષ છે, પરબ્રહ્મ છે, એ જ નિર્દોષ છે. અને એ જ ઠાકોરજી જયારે જીવને સ્વીકારે, જીવ કેવો હતો? ચાંડાલી જેવો, અપવિત્ર. કેમ? ઠાકોરજીને ભૂલી ગયો, પોતાનો દાસ ધર્મ ભૂલી ગયો, પ્રભુનો મારો સંબંધ ભૂલી ગયો, લોકમાં જ રચ્યો પચ્યો છે, તો જીવ ચાંડાલી જેવો થઈ ગયો, અપવિત્ર. પણ પછી જ્યારે મહાપ્રભુજીએ એ જીવને પુષ્ટિ માર્ગ ઉપર લાવ્યા અને બ્રહ્મ સંબંધ કરાવ્યું, ત્યારે જીવ જે છે તે પવિત્ર થયો. તો ચાંડાલી જે રાજપત્ની જાતા રાગ્યા છે માનીતા, એ ચાંડાલી થઈને પણ જો કે છે કે ઠાકોર કોઈ રાજા એને પોતાની પત્ની બનાવે અને માન આપે તો ભલે ને ચાંડાલી રહી, રાજાને ગમીને તો એને રાણી બનાવી. હવે ક્યારે કોઈ વાર એ રાણીનું ઇન્સલ્ટ કરી દે રાજા, કદાચ અપમાને પી મૂલ તો કાક છે, મૂલમાં તો કઈ નુકસાન નહીં થાય ને. જો પહેલા માનીતી રાણી હતી, રાજા એને એ ચાંડાલીની છોકરીને પરણીને લાવ્યો, બહુ માનીતી રાણી થઈ ગઈ, કોઈ ભૂલ થઈ ગઈ એનાથી તો રાજા એને ઇન્સલ્ટ કરી દીધું, તો રાણી તો નથી મટી ને, ખાલી માનીતી ફેવરેટ ઓછી થઈ ગઈ, પણ રાણી તો રાણી જ રહી ને. એવી રીતે જીવ ચાંડાલી જેવો હતો પહેલા, સમર્પણ અહમપૂર્વ ઉત્તમ સમર્પણ ન થયું, બ્રહ્મસમ થયું નતું, તે વખતે કઈ હું ઉત્તમ હતો? અપવિત્ર હતો, ચાંડાલી જેવો. પણ ત્યારે ભગવાને બ્રહ્મ સંબંધ કરાવીને મહાપ્રભુજી ભગવાન તરફ બને લીધો, ત્યારે પછી ઉત્તમ થયો. હવે કોઈ કારણસર અપરાધ થઈ જાય તો આપણે ડિપ્રેસ ન થવું, દીનતાથી પ્રભુની આજ્ઞા માનીને સેવા કરવી. એટલે એ જ વાત બતાવી છે કે ભાઈ ઠાકોરજી ક્યારે પણ જીવનો ત્યાગ નથી કરતા. એકવાર બ્રહ્મ સંબંધ થયો પછી જીવનો ત્યાગ નથી કરતા. જીવ ભૂલ બી કરે તો એને પશ્ચાતાપ કરીને પાછું એને ઠાકોરજીની દીનતાથી આજ્ઞા માનવી, સેવા કરવી. એવો સુંદર આ ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગનું સ્વરૂપ અહીંયા સમજાવી રહ્યા છે હરિરાય મહાપ્રભુજી. હવે આ જે સંબંધ છે ને એ આપણે જાળવી રાખવું પડશે. પુષ્ટિ માર્ગમાં આપણે આવ્યા બ્રહ્મ સંબંધ કરીને, તો સંબંધ ટકાવી રાખવો પડશે ને, કે તૂટી જાય તો ફાયદો શું? કેમ કે પહેલા બી સંબંધ તો હતો જ આપણો, પણ આપણે ઠાકોરજીને ભૂલી ગયા ને. હજારો વર્ષથી છૂટા પડ્યા ઠાકોરજીથી, તો આપણે સંબંધ ભૂલી ગયા, અને સંબંધ ભૂલી જવાના કારણે ઠાકોરજીથી અલગ થયા છે એનું દુઃખ પણ આપણને નથી. તાપક ક્લેશ આનંદ તિર્ભાવ થઈ ગયો, એવા આપણે જીવ થઈ ગયા. તો હવે પાછું સંબંધ જોડાયો છે, તો સંબંધને સંભાળી રાખો, મેન્ટેન કરો, એ તૂટી જાય એવું નહીં કરતા. તો કે છે એ ક્યારે સંબંધ તૂટી જાય? તો કે તસ્યા યથા અન્ય સંબંધે તદ અનુચ્છિષ્ટ ભક્ષણે. એટલે જે ભગવાન સમર્પિત ન હોય એ વસ્તુનો ઉપભોગ કરવાથી, અને પ્રભુ સિવાય બીજાનો આશ્રય કરવાથી, અને ઠાકોર આપણું પોતાનું ભોગવેલી વસ્તુ હોય ઠાકોરજીને ભોગ ધરવાથી, આ બધી વસ્તુ જે છે એનાથી આપણો સંબંધ છે ધીરે ધીરે ખતમ થઈ જાય છે. તો બ્રહ્મ સંબંધ લીધા પછી બી આપણે અન્ય આશ્રય ચાલુ રાખીએ, અસમર્પિત ભોગ ચાલુ રાખીએ, સેવા ઠાકોરજી ન કરીએ, બ્રહ્મ સંબંધ લઈ લીધું. એ બ્રહ્મ સંબંધ કેટલા દિવસ ટકશે? બ્રહ્મ સંબંધ લીધું છે, પણ બ્રહ્મ સંબંધની ભાવના જ તમારી નષ્ટ થઈ રહી છે. ક્યાં સેવા નથી, સ્મરણ નથી, દાસ ભાવ નથી, નિવેદનનું સ્મરણ નથી, અસમર્પિત ભોગ કરો છો, અન્યાશ્રય કરો છો, પછી કહો અમે તો બ્રહ્મ સંબંધ લીધું છે, કંઠી પહેરી છે. કંઠી નથી પહેરતા ઘણા લોકો, તો એ સ્થિતિમાં જીવે છે. તો બ્રહ્મ સંબંધના ભાવને દ્રઢ કરવો પડશે. અનન્ય આશ્રય, પૂર્ણ વિશ્વાસ પ્રભુમાં રાખીને, અસમર્પિત ભોગનો ત્યાગ કરીને, અન્યાશ્રયનો ત્યાગ કરીને, અને બને એટલું સમર્પિત જીવન જીવીને, મહાપુરુષ આપણું નિષ્ઠા રાખીને તો રસો, તો આ બ્રહ્મ સંબંધનો ભાવ દ્રઢ રહેશે. તો આ પુષ્ટિ માર્ગ જે ભાવાત્મક માર્ગ છે એ ભાવ ટકી રહેશે. તો પુષ્ટિ માર્ગમાં તમારે ભાવ જ નહીં હોય તો ભાવાત્મક પુષ્ટિ માર્ગમાં તમે કેવી રીતે ચાલી રહ્યા છો?
ભાવ ગાયબ તો પુષ્ટિ માર્ગ પણ ગાયબ. એટલે અહીંયા કહે છે કે ગુરુ દ્વારા જીવ જે છે બધું ઠાકોરજીને અર્પણ કરે છે. ભાઈ ગુરુ જે છે ને મધ્યસ્થ છે, કેમ કે આપણામાં આવી યોગ્યતા નથી કે આપણે ડાયરેક્ટ ઠાકોરજીને અર્પણ બી કરી શકીએ. એવી યોગ્યતા મારામાં ક્યાં છે? હું ઠાકોરજીને ભૂલી ગયો. હું તો ઉલટો પ્રભુને ભૂલીને અને બીજા જે નિષિદ્ધ વસ્તુમાં જીવ લાગી ગયો છે. તો ઠાકોરજીની વસ્તુ ઠાકોરજીને અર્પણ કરવાની છે. આપણી કઈ વસ્તુ છે જ નહીં. અહંતા મમતા મારી સ્વતંત્ર છે જ નહીં. હું ભગવાનનો છું, ભગવાન મારા છે, હું ભગવાન અંશ છું, ભગવાન બધું કરાવી રહ્યા છે મારાથી. અને આ બધી વસ્તુ ઠાકોરજીની જ છે. તો જે વસ્તુ પ્રભુની છે પ્રભુને અર્પણ કરવાની છે. પણ જીવે એટલી ભૂલ કરી છે કે હવે ડાયરેક્ટ અર્પણ કરવાની યોગ્યતા પણ જીવ ગુમાવી બેઠો છે. એટલે મહાપ્રભુજી દ્વારા જીવનો બ્રહ્મ સંબંધ થાય છે. એટલે ઠાકોરજી કીધું કે જે જીવને આપ સમર્પણ કરાવશો એ જીવનો હાથ હું નહીં છોડું. એટલે મહાપ્રભુજીને વચન આપ્યું ઠાકોરજીએ કે આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. અને એ જ મહાપ્રભુજીની આજ્ઞાથી વલ્લભકુલ પણ એ મહાપ્રભુજીના આજ્ઞા અને એમના તરફથી એમના સામર્થ્યથી જ અમે બ્રહ્મ સંબંધ આપી રહ્યા છીએ. સ્વતંત્ર બ્રહ્મ સંબંધ અમે નથી આપી રહ્યા. મહાપ્રભુજી આપણા મૂળ ગુરુ છે અને એમની આજ્ઞાથી અમે કાર્ય કરી રહ્યા છીએ. એમનો જ એ બલ છે, સામર્થ્ય બલ છે, જે બલ અમારામાં કામ કરી રહ્યું છે વલ્લભકુલમાં. તો બધાના ગુરુ મૂળ મહાપ્રભુજી છે. તો એ રીતે જીવ સમર્પણ કરે. સ્વ અન્યતા અનુસંધાન અભાવ બાધક ઈષ્યતે. એટલે ઠાકોરજીમાં જો અનન્ય ભાવ ન રહે, અનન્ય આશ્રય ભાવ ન રહે તો પછી એ આપણા ભાવમાં પ્રતિબંધક થઈ જશે. એટલા માટે આપણે ભાવની રક્ષા કરવી પડશે. એ ભાવની રક્ષા કેવી રીતે કરશો? કે સતત ભગવદીઓનો સંગ કરો. જે વાત નવરત્ન માસી મહાપ્રભુજી આજ્ઞા કરી કે નિવેદન સ્મર્તવ્યમ સર્વથા તાદર્શય જનૈ. નિવેદનનું સ્મરણ બધી રીતે ભગવદીઓ અને ગુરુજન સાથે આપણે કરતા રહેવું જોઈએ. નિવેદનનું સ્મરણ એટલે હું ભગવાનનો દાસ છું, ભગવાન મારા સ્વામી છે, અનન્ય આશ્રય પ્રભુ રાખો. આ જે ભાવ છે એને ભૂલાવો ન જોઈએ. એનું સ્મરણ આપણે કરતા રહેવું જોઈએ. તો બહિર્મુખતા નહીં આવે. નહીં તો જીવને તરત બહિર્મુખતા આવી જશે. કેમ કે ભાઈ બહારની દુનિયામાં આપણે જઈએ એટલા બધા ખોટા વિચારોની આપણે થતી હોય છે. એ વિચાર આપણા મનમાં ઘૂસે તો તરત જ પ્રભુ માટે ખોટા ભાવ આવી જાય, પ્રભુમાં લૌકિક ભાવ આવી જાય. તો કે છે કે આ બધું આવું ભગવાનની લીલા કેવી હોય? આ તો કે સંભવ છે ને? આટલું નાનું બાળક 7 દિવસ જે ગિરિરાજ પર્વત ઉપાડે ને અગ્નિપાન કરે, આવું તો કોઈ વાત છે? આવું થોડી હોય કઈ? અસંભાવના દોષ આવી જાય ઠાકોરજીમાં. ઠાકોરજીએ સ્ત્રીઓ સાથે રાસ કર્યા, આવું થોડી હોય? આવા થોડી ભગવાન હોય? વિપરીત ભાવના. એમ ઠાકોરજીમાં આનંદાત્મક સ્વરૂપમાં લૌકિક ભાવનો આરોપ થઈને અને લીલામાં દૂષિત ભાવ આપણને આવે છે અને આપણું પતન થાય છે. તો ભગવાન લૌકિક નથી, પ્રાકૃત નથી. ભગવાન રસાત્મક આનંદાત્મક સ્વરૂપ છે, અપ્રાકૃત સ્વરૂપ છે. અને જીવ લૌકિક છે. એટલે જીવમાં લૌકિક આવેશ છે. હંમેશા લૌકિક દ્રષ્ટિથી બધાને જુએ છે. એમાં જીવનું પતન છે. એટલા માટે ભગવદીયનો સંગ કરશો. ગુરુજન મહાપ્રભુજી ગુસાઈજીની વાણી શ્રીમદ ભાગવત ગીતાનો સતત અભ્યાસ કરશો તો તમને ઠાકોરજીમાં અલૌકિક ભાવ ટકી રહેશે. એ ભાવાત્મક સ્વરૂપ માર્ગ ટકી રહેશે. તો નહીં તો આ કલયુગની અંદર તો દુસ્સંગ ઘણું છે. આ સંગ તે દુર્લભા કલૌ તાન પરામૃષ્ટ. આ તો કલયુગમાં જે છે બહુ દુર્લભ છે આવો સંગ. પણ એટલા માટે સંગ પણ કરો તો વિચારીને કરવો. ભગવદીય છે કે નહીં એની ચકાસણી કરીને સંગ કરવો. શ્રી હરરાય મહાપ્રભુજી દુસ્સંગ વિજ્ઞાન પ્રકરણ લખ્યું છે આખું કે સત્સંગ કયો દુસ્સંગ કયો એનો વિવેક રાખીને સત્સંગ કરવો. કોઈ બી આપણા કહે કે હું વૈષ્ણવ છું ચાલો સંગ કરી, એમ નહીં. ત્યાં બતાવ્યું છે કે આજે તો કલયુગમાં એવા દુસ્સંગીઓ ભગવદીય બનીને ફરે છે, ખબર જ ન પડે કે આ દુસ્સંગ છે કે સત્સંગ છે. એટલે મહાપ્રભુજીની વાણી થી વિરુદ્ધ બોલે એટલે એમાં સમજી જવાનું કે ગડબડ છે. નિરપેક્ષતા, કોઈ અપેક્ષા ન હોવી, એ વૈષ્ણવનો ખરો ધર્મ છે. જે આવો વંચક ટાઈપના જે લોકો હોય, જે વૈષ્ણવનો વેશ પહેરીને અને દુસ્સંગ ફેલાવતા હોય, એ લોકોમાં અપેક્ષા બહુ હોય દરેક વસ્તુની. આપણી પાછળ જ પડી જાય. નિરપેક્ષતા જે ભગવદી હોય ને એને કોઈની અપેક્ષા ન હોય. એને તો આપણા ઠાકોરજી
અને મહાપ્રભુજી સિવાય એને કોઈની અપેક્ષા, આપણે એની પાછળ ગરજ કરીને જવું પડે, એનું નામ ભગવદીય. જે આપણી પાસે દોડે એ ભગવદીય ન હોય. જે વૈષ્ણવ ભગવદીય હોય આપણે એની પાસે જવું પડે, એનું નામ ભગવદીય છે. તો એ નિરપેક્ષ એવા ભગવદીય હોય, જેને ભગવાનમાં શુદ્ધ ભાવ હોય, એનું તમે સત્સંગ કરો. અને એવા ભગવદી ન મળે તો આપણા શિક્ષાપત્ર 84-229 વાર્તા સોરસ ગ્રંથ વાંચો. અને એ સંબંધ ના મળે તો કાંઈ નહીં, તો અષ્ટાક્ષર મંત્ર સ્મરણ કરો ઘરમાં બેસીને, તો એ ઉદ્ધાર થઈ જશે. બાકી બધા ચક્કરમાં કલિયુગમાં પડવા જેવું નથી. એટલે અથવા અહીંયા મારે આપણે હરિસ્થાન હોય, જ્યાં ઠાકોરજી બિરાજતા હોય, વલ્લભકુળ બિરાજતા હોય, એવા સ્થાનમાં આપણે રહીએ તો ત્યાં વૈષ્ણવ સત્સંગ થાય તો આપણો ભાવની રક્ષા થાય. એટલે આ વાત ભક્તિ વર્ધીમાં પાછી મહાપ્રભુજી બહુ સુંદર ત્યાં બતાવી છે કે આ જે બીજ ભાવ છે આપણો, ભાવ જે છે ને પ્રભુમાં પ્રેમ, એ બીજરૂપી છે, હજી વિકસિત થયો નથી. એને દ્રઢ કેવી રીતે કરવો એનો ક્રમ શ્રી મહાપ્રભુજીએ ભક્તિ વર્ધિનીમાં બતાવ્યો છે કે પ્રેમ આસક્તિ વ્યસન અવસ્થા સુધી ધીરે ધીરે એ આપણો ભાવ પહોંચી શકે છે. અને વ્યસન અવસ્થામાં જ્યારે જીવ આવે ભક્તિની, ત્યારે જીવ ઠાકોરજીનો પૂર્ણ અનુભવ કરી શકે, ત્યાં સુધી પ્રભુનો અનુભવ થતો નથી. એટલા માટે ત્યાં કહ્યું છે કે આપણે ત્યાં બીજ ભાન દ્રઢ કરવા માટે સેવા અને સ્મરણ, આ બે વસ્તુ બતાવી. સેવા પણ લીલાની ભાવના કરીને, સેવા એટલે ચેતસ્થ પ્રણમ સેવા, ચિત્ત ભગવાનમાં પ્રવણ થાય એ રીતે સેવા કરવાની છે. કેવલ બહારથી ક્રિયા કરીએ પણ ચિત્ત આપણે બહાર ભરતું હોય એને સેવા નથી કહેતા. એટલા માટે જે સેવા ચાલતી હોય એ સેવાના જે કીર્તનો અનુસંધાન રાખીને આપણે સેવા કરીએ તો ચિત્ત ઠાકોરજીમાં પ્રવણ થાય. એ ભાવાત્મક સેવા આપણે કરવાની છે. અને પ્રભુ પણ ભાવાત્મક છે. એ પ્રકારથી ભાવરૂપ આ જાણવું. એટલા માટે અહીંયા બતાવ્યું કે ભાઈ એટલે આ જે આપણા મહાપ્રભુજી જે પુષ્ટિ માર્ગ બતાવ્યો છે એ બધું જ તાપાત્મક ભાવ છે. એટલે ક્યારે ઠાકોરજી મને પ્રાપ્ત થાય, એ પ્રકારની આરતી, ક્યારે સેવા મળે, ક્યારે સ્મરણ મળે. સેવા તો કરું છું પણ હજી જો એવી સેવા થઈ શકતી નથી મારાથી. એ દીનતા, નિસ્સાધનનો ભાવ, પ્રચુર આરતી, તાપ એ હશે. આપણે તો શાંતિથી હા સેવા થઈ ગઈ અમારી સવારની, બસ હવે શાંતિ, એમ નહીં. એ રીતે સંતોષ નથી રાખવાનો. ઠાકોરજીની સેવા શરણમાં સંતોષ થઈ ગયો તો પછી તમારો જે ગ્રોથ છે ને, તમારી સમૃદ્ધિ અટકી ગઈ પુષ્ટિ માર્ગમાં. જેમ કોઈ વેપારી હોય, કોઈ રાજા હોય, એ સંતોષ કરી લે આ આટલો ધંધો મારો ચાલે છે, બસ આને વધારે નથી કરવું, ધંધો વધશે જ નહીં. રાજા હોય એ સમજે આટલો દેશ મારો પર્યાપ્ત છે, આનાથી વધારે નથી વધવું, તો એની સીમા નહીં વધે દેશની. તો સંતોષ તમે લાવ્યા એટલે તમારો ગ્રોથ અટકી ગયો. તો આપણે વૈષ્ણવોએ પુષ્ટિ માર્ગમાં આગળ વધવું છે કે અટકી જવું છે? આગળ વધવું છે ને. તો સતત તાપ ભાવ, સંતોષ નહીં રાખો. સંતોષ ક્યાં રાખવાનો? લોકમાં, લૌકિક વસ્તુમાં તમે સંતોષ રાખો, બસ પર્યાપ્ત છે, વધારે નહીં. પણ અલૌકિકમાં સંતોષ રાખશો તો ગડબડ થઈ જશે. એમાં તો લોભ જરૂરી છે. અલૌકિકમાં કે નહીં, જેટલું જોઈએ એટલું ઓછું જ છે, હજી લાવો, હજી લાવો, હજી સેવા, હજી સ્મરણ, એ પ્રકારનો ઉત્કટ ભાવ જરૂરી છે. તો તમારું ભાવતા દ્રઢ રહેશે. આ રીતે અહીંયા આપણે હરરાય મહાપ્રભુજી સુંદર આ ગ્રંથ આપણને બતાવ્યો કે મહાપ્રભુજી જેને શરણ પ્રાપ્ત કર્યું છે, ભગવાન માર્ગમાં વરણ થયું છે, પ્રભુએ જેને સ્વીકાર્યા છે, એણે આ પુષ્ટિ માર્ગનું સ્વરૂપ આ રીતે સમજવાનું છે. હરરાય મહાપ્રભુજી આ સુંદર ગ્રંથ કર્યો. તો આ ગ્રંથનું પણ મેં સંક્ષેપમાં તમને સમજાવી દીધું. કઈ પ્રશ્નો હોય તો પૂછો, ને તો આપણે અહીંયા વિરામ કરીએ, સમય બી થઈ ગયો છે.